જૂનાગઢના માણાવદર તાલુકામાં આવેલા દગડ અને જાંબુડા તળાવના કાયાપલટની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે। સિંચાઈ વિભાગ દ્વારા અંદાજે ₹6.50 કરોડના ખર્ચે હાથ ધરવામાં આવેલી આ મહત્વાકાંક્ષી યોજના પૂર્ણ થયા બાદ તળાવની પાણી સંગ્રહ ક્ષમતા 5 ગણો વધારો થશે। વર્ષ 2025ના ભારે વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયેલા તળાવોની મૂળ ક્ષમતા 10 MCFT હતી, જે રિસ્ટોરેશન બાદ વધીને 50 થી 60 MCFT થઈ જશે। તંત્રના જણાવ્યા મુજબ આગામી 1 મહિનામાં એટલે કે ચોમાસા પૂર્વે આ કામગીરી પૂર્ણ કરવાનો નિર્ધાર છે। આ પ્રોજેક્ટથી દગડ, જાંબુડા અને રોણકી સહિતના આસપાસના અનેક ગામોના ભૂગર્ભ જળસ્તર ઊંચા આવશે, જેનાથી ખેડૂતોના કૂવા અને બોર રિચાર્જ થશે। પરિણામે વિસ્તારની 600 હેક્ટરથી વધુ કૃષિ જમીનને સિંચાઈનો સીધો અને આડકતરો મોટો લાભ મળશે। દગડ અને જાંબુડા બંને અલગ અલગ તળાવ છે। દગડ તળાવથી દગડ ગામમાં આવેલું છે, જાંબુડા તળાવથી જાંબુડા ગામમાં આવે। બંને તળાવ અનુક્રમે 1980 અને 1990 આસપાસ બનાવવામાં આવેલા હતા। એની સંગ્રહ શક્તિ જે તે વખતે 10 MCFT જેવી હતી। ત્યારબાદ તેને સમયાંતરે સ્થાનિક રજૂઆતોને ધ્યાને લઈ અને થોડા ઊંચા લેવામાં આવેલા હશે, પરંતુ ગયા વર્ષે એક સમયે અને સતત ભારે વરસાદના લીધે એક ધારો વરસાદ ઉપરવાસમાં પડતા દગડ તળાવનું વેસ્ટિયરનું ધોવાણ થયેલું હતું, જેના લીધે સ્થાનિક રજૂઆતોને ધ્યાને લઈ સરકારશ્રીમાં દરખાસ્ત કરવામાં આવેલી હતી।